એક દાદા હોસ્પિટલમાં તેનો છોકરો ખબર પૂછવા જોવા જતો હતો, એટલે ઓલા કાચમાં આઈસીયુમાં તો આમ કાચમાં જોઈ લેવાનું, તો એનો નાનો ટપુરિયો એ ભેગો થયો કે મારે દાદાને જોવા છે. બોલો કાય એ જોઈએ ને કાચમાં લે હું શું કરીને દેખાડી દીધું. દાદાને વેન્ટિલેટરમાં બધી પાઇપ ભરાવેલી, વાયર લગાડેલા, ગમગમાટી હાલ. ઘરે આવ્યા ને એટલે દાદીમાએ પૂછ્યું, બેટા તાર દાદા શું કરતા હતા? તા કે ચાર્જિંગમાં હોય એવું લાગ્યું, બેટરી ઉતરી ગઈ લાગે દાદાની, કારણ કે એને ઓલા વાયર પડ્યા ને એને દાદો બેટરીમાં ચાલતો હશે. અરે ભાઈ એક જણાને ફોન કર્યો હોસ્પિટલેથી, તમારા દાદાને લઈ જાઓ. પછી તો દેવા મળ્યા હતા ડેડ બોડી. હોસ્પિટલ કર્યું, પછી લાકડા ખૂટી ગયા. પછી તો બીજી લહેરમાં શરૂ કર્યું ભાઈ લઈ જાજો ને આખેલી રાખવાનું, કીટમાં પેક કરીને આપતા. મોટું મોટું કઈ દેખાય નહીં, કીટમાં પેક. અહીં સાથી ઉપર લખ્યું હોય માયા વિરાસ, ઉપાડો. બોલા ગયા તમારા દાદાને લીધો, દાદાને વાહડે વાહડે કરીને આમ નાખ્યા, લઈ ગયા, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું 13મું પત્યું. 15 દી છે પાછો ફોન આવ્યો, દાદાને લઈ જાઓ. બોલે કે દાદાને ખાઈ હોય એક તો દાદો લઈ ગયા અમે. અરે કે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે. હાલે લે ન્યા જતા તો દાદો જેમ તગારામાં વીસી બેઠો એમ બીડી ટેકાઈ બેઠા હતા. અને છોકરા આવ્યા હતા 4 પેટીની હોપી. મહિના દીધા મારા દીકરા હામો નતા જોતા. અરે કે આજનો આપણો બાપ તો હામો બેઠો. દાદાની ગાડીમાં બેહાડીને ઓલી રસીદ લઈને ગયા. મહિના પહેલા જતી ને રસીદ એ લઈ ગયા કાઢવા. મહિના પહેલા હવે છેલ્લે છરવાળો કરી લેજો, જ્યારે લઈ જાવ ને ગયા. એટલે આમાં પિતૃ કડે બહુ સુર્યા છે. મને હમણાં ટીવીમાં ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું મને કે તમે ભગવાન કૃષ્ણને કયા અર્થમાં જોવા માંગો છો? મેં કીધું એને વહેલું સ્વચ્છતા અભિયાન કર્યું. વહેલું યમુનાને સ્વચ્છ કરી, કાળોતરાઓ એ ગંદકી નાખીને ઝેર ફેલાવ્યું હતું કાળી નાગે. અને સાફ કરવા ગયો ને એટલે રિશ્વત દેવામાં આવી. બોલો કે તો તમે અહીંયાનો હાર આપો, કે તો આપું દોરડો. રિશ્વત દેતા ભાઈ, તું યો દે ભાઈ, સાફ કરવું રહેવા દે. વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય તો શ્રીમદ ભગવાન ભાગવતજીમાં ભગવાન કૃષ્ણ. ભગવાન રામે શું કર્યું કે શેરવાડે સબરી બેઠી હતી સાહેબ, તો એને વારો તારો ન કર્યો, એને મળવા ગયા છે, ત્યાં મળવા ગયા. છોકરા હવે ઘડીક બેસી જાવ તો મારે એખાદી વાત કરવી છે ને, તમારી વાત એક બે કરવી. તમે સાંભળવા બેસી જાવ ઘડીક. પડ્યા એ ભેગા નથી કરી એકતા, રળીને ક્યાંથી ભેગા કરશો તમે? પડ્યા નકલ લેવાના છે, ઝપટ નો કર લેવાના. હા, આગળ દારૂ ભરેલી ગાડી ઊંધી પડે લે, એક બોટલ નો રે બહુ ઉપડી જાય. એટલે આપણા ગુજરાતમાં નહીં, આપણા ગુજરાતમાં દારૂબંધી. આ તો હું મહારાષ્ટ્ર ને રાજસ્થાન, આ જો આ બેનો બેઠા, તમને કહું, આ બેનો જે ગીત ગાય લગ્નમાં, મોરજા જે ઉગમણે દેશ એ મોરજા જે આથમણે, આ ગાય કે આ ગાય છે બેનો કેટલા સારા છે. એણે દક્ષિણાદો ને ઉત્તરાદો નો કીધો. શું કામ? ઉગમણે જાતો ને જગન્નાથપુરી છે, આથમણે જાતો દ્વારકાધીશ છે, અરે નળ સરોવર આપણું નારણ સરોવર છે, ત્યાં જાય છે. આમ ક્યાંય ન જાતો. શું કામ? એને ખબર છે દક્ષિણમાં ક્યાંય તો અહીંયા દીવ છે, અને અહીંયા મોરલો કળા પૂરી ના આવે, જો ગયો હોય તો જગત પીસા ખેરી નાખે, એટલે કોઈ દે નહીં, એ બધું જવાનું જ ન કીધું. દક્ષિણાથી વાત આ બહેનોમાં તાકાત છે. બોલો જો હતી કોઈને ખબર? મને કેટલી ખબર પડે હું કહું ને કોઈને. માથા મૂકવાનું કારણ જ આ, માથાનો અર્થ જ આ થાય કે મગજનો ઉપયોગ જ ન કરવાનો. આમાં જે દાન આપે છે, આ ભાગવત કરે, આ હું મગજથી થાય ના, આ પ્રેમથી થાય. બાકી તો તમે મગજથી જો કામ કરો જાવ ને તો દીકરાના લગ્ન એ ધર્મેન્દ્રસિંહ આપણે ન કરીએ. શું કામ? પેલા એસ્ટિમેટમાં મંડપના કેટલા થશે, ડેકોરેશનના કેટલા થશે, અને હવે તો લગ્ન કેવા થાય, તોડી નાખે. હું તો છોકરાઓને કહું તમે ભાગશાળી છો બેટા, આ ટાઈમે પધાર્યા. કેવા અમે તમારી જવડા હતા ડોહા બપોર સુધી રોતા, ત્યારે માઇન્ડ માં દહડો દેતી કરકરિયા વાળો, હે એના ઓલા હાકરિયા ગોળા કુરકુરિયા તો નાકમાં લઈ આવતા હતા બેટા. હા તમે પધારવા બાજુ મારો બાપ
હવે વીણો છોકરા બસ માયા પાસે માયા થોડીક રહેવાય ગયો ભાઈ. છોકરો બે જાઓ, તમારે એક જોક્સ બોલો. એ જે વીણતા થાય આમાં આવી આવો, સ્પેશિયલ તમારે હાટું જોક્સ આવી આવો. આમાં બે જાય, એ બે જા, તું આમાં બે જા, અહીં બે જા ને આમાં. ઓય આ બધું અહીં આવ્યું તાળીઓથી વધારવાના. આવ્યા ત્યારના હક ને અમે તમારી જવડા હતા ને, અમે આવું નહોતા કરતા. અમે પાર્કિંગમાં હોઈએ. તાકાત છે કોઈ ને આપણા ગામમાં આવ્યો હોય હવા હોતો જાય. હવા કાઢ નાખી. કેમ છો? બરાબર છે. તું કેટલામાં ભણે ભાઈ? ઓય કેટલામાં ભણ તું? નિશાળ જાશો સ્કૂલે? બેન ભણાવે ને? એનો વિવેક કહી દે કે બેન જ ભણાવે છે. ત્રણ વાર પૂછે ત્યારે હળગદીને ઉપીર જાય. શરમાતો ઉપીર જોતો માનો ગુરુની અસર થઈ ગઈ સાથે. ગુરુની લજ્જા લાગી. હાલે પૂછો ને તારું નામ શું? દીપક પરમાર. કેવું હળગદીન બોલ્યો. પૂછ્યું હું નામ તારું? પૂરો સાહેબ ભણાવતા હોય ને ભાઈ. એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા. સાહેબ ભણાવતા હુઈ ગયા. ટક્કર લઈ ગયા. પેલું ધોરણ હતું. સાહેબ હુઈ ગયો. છોકરા બેઠા કે આપણા સાહેબ હુઈ ગયા હતા. ભલે હું ત્યાં ભણવું મચ્યું. બોલ્યા કે એમ છોલ્યો આજે પગાર ક્યાંય હુવાનું છોલે લે ઝઘડવાનું કીધું તો અમુક તૈયાર જ બેઠા. કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાયો. પણ સાહેબે ટક્કર લઈ ગયેલા છે. અમુક તો સાહેબ એવા હોઈ જાય ને, નાખોરા અમુકના એવા બોલે. એ તો ખમા મારી માવું સહન કરતી હોય છે. આપણે એમ થાય આખો રૂમ આગળ ઉપડી છે. આપણા ત્રણ ગેર બદલે નાખોરાના. ત્રણ ગેર બદલતા. અને સાહેબે હમણાં ખુરશીમાં ગોટો વળી ગયો. અને છોકરા હળુક દઈને કાનમાં આવડી ભૂંગ લઈ. સાહેબ અને ત્રીજે ઝટકે તો સાહેબે એવા ને છોકરાનો હાથ જ હાથમાં લઈને આમ આમાં લીધા. સાહેબની મજાક કરો છો? મજાક કાંઈ નહોતા કરતા. જગાડ ચાચા. કોને જગાડ? તમને. કોણ સુઈ ગયું? તમે સુઈ ગયા હતા? નહીં બેટા નહીં. ગમકાયા બોલતા હતા પછી કે નહીં ગગડાથી બોલતી હતી. ના બેટા હું સુઈ નહોતો ગયો, હું યોગા કરતો હતો. યોગામાં કામ ન હોય. યોગામાં દાદા કહે એમાં ખાલી હું એટલું છે કે ગયો નો ચાચા. આ તમને કયો બાબો શીખવાડ્યા છે આવું ગગડાથી વાત? અમે એક ભાઈને દાદા ગુજરી જાત ખરેખર જાય હકીકત બીજું ખરેખર જાત પૂછ્યું દાદા કેમ કરતા? મને કે મારા ભાઈ યોગા કરતા. અરે મેં કીધું યોગામાં તો આયુષ વધે. મને કે અમારા દાદાને ગઈ. અરે મેં કઈ રીતે? મને કે રોજ રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદા બેસી જાય હામાં. એટલે દાદા હામાં બેસી ગયા. રામદેવ બાબા પદ્માસન કરો. દાદાના હરિયા જેવા પગ હતા તો એ કડાકા કરીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો, ઊંડો. એટલે અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો. લાઈટ વહી ગઈ ભાઈ કે બાબા કે મૂકો તો થાય ને. દાદાએ ઊંડો શ્વાસ લીધો ને દાદાને આંખી બંધ થઈ ગઈ. આગળ રામદેવ બાબા કે આગળ પણ ખબર નહીં દાદાને લાઈટ બહુ ઉપાડી ગઈ. લાઈટ આવી તા દાદા આવી ગયા. મને એટલે ઓલા સાહેબે છોકરાઓને કીધું છોકરાઓ હું યોગ કરતો હતો. યોગમાં કઈ ગગયાજી ન બોલે કે નહીં બેટા એને સમાધિ કહેવાય. હવે સમાધિમાં તો માના ચક્કો લઈ જાય. આવો અમે નહીં અમને વાંચવાની ખબર હોય નહીં બેટા. આને એને એવી રીતની સમાધિ કહેવામાં આવે બેટા અમારી આત્મા નીકળી જાય, શરીર અહીંયા પડ્યું રહે. અને શરીર તો પછી મન ભાવે એમ કરે ને બેટા, એટલે ગગડાટી બોલે છે. એટલે આત્મા વયો ગયો તો ક્યાં ગયો તો સાહેબ કે સ્વર્ગમાં. ત્યાં હું બાપાને જાગ્યો હતો. જવાય સોયોગમાં હું જાય કે બેટા તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં વાત હે આપણા સાહેબ યોગમાં સમાધિમાં વયા જાય, સમાધિમાં આત્મા સ્વર્ગમાં ન્યાલી અભ્યાસક્રમ લાવે છે. ક્યાં વાત હે. પણ એક છોકરો બેઠો હતો શાબાશ સાહેબ શાબાશ. 15 દિવસ પછી છોકરો હોઈ ગયો. અને સાહેબે ઠપાટ મારી ભણવા આવો કે હુવા? સાહેબ ઘા નહીં કરવાનો, ધ્યાન સમાધિ. ગુરુને ચીલે ન ચાલીએ તો ચીજ ન કહેવાય.
તું ક્યાં ગયો હતો? ગુરુને કે દે છરકમાં. સાહેબને શું કાગડે પૂછું ને તો આટીએ ચડી જાય. ત્યાં શું જોયું તે? સાહેબ અમને ખબર હવે પછી હું કામ જોઈ જા ચાચા ન્યા અભ્યાસ કદમ ન હોય. મેં જોયું ન્યા એ ઇન્દ્રની સભા અને અપછરાવું જે નૃત્ય કરતી હતી ધા ધઈ જગદે મેનકા ગંપા. સાહેબ કે કરી આ તો સાહેબ ને ચૂકા તો મારી પેલા આગળ ત્યાં શું કર્યું ને કાંઈ નહીં. મને ઇન્દ્ર મહારાજ જોઈ ગયા ને બોલાયો અહીંયા. શું કામ આવ્યો? પૂછવા. હું અમાર સાહેબ આવે અહીંયા? હું કીધું ખોટો છે, અહીંયા કોઈ આવતો નથી. સાહેબે તે તો ભણાવવાનું બેન કરીને જિલ્લા ટ્રાન્સફર લઈ લીધો. અહીંયા નથી ભણાવે. કહેવાનો સુર છે સાહેબ કે જા કંઈક બીજા માટે કંઈક કરવાની જેનામાં તેવડ હોય. ભજન કેવું અંદરથી ઈર્ષા વહી જાય ત્યારે માનજો તમને ભજન અડી ગયું છે. જીને દીઠે મુજા નેણા ઠરે મારું જા પીડો દુકા. એક નાની વાત કહી કારણ કે મેં વાતમાં હવા કલાક જીકી નાખી. ઘડિયાળને તો ઊભી રાખી દઉં, ટક્કર લેવડાવી દઉં. ચાલો ભાઈ માછલીની આંખમાં ડૂબકી મારવાની તેવડ ધરાવું છું યાર. પણ એવો કોઈક સાંભળનારો મળી જાય ને ત્યારે એમ થાય કે આતરડા ભલે તૂટી જાય ને ફેફસા ભલે ફાટી જતા હોય, પણ વાત એ છે કે ઝીલનારો કોક જડી જાય. આજ ભલે આમ બેઠા છો એટલે એ ગાયને ખબર પડી જાય કોણ દોવા બેઠું. નાભીને ખબર પડે સાંભળનાર કોણ બેઠું છે.